નમસ્કાર મિત્રો, તો રિલાયન્સ જીઓએ હવે બીજો પ્લાન બંધ કર્યો છે, જેનાથી તેના વપરાશકર્તાઓને મોટો ઝટકો લાગ્યો છે। હવે જીઓએ તેની એક ઓફર ₹799નો પ્રીપેડ રિચાર્જ પ્લાન દૂર કર્યો છે। આ પ્લાન લાંબા સમયથી 84 દિવસની લાંબી વેલિડિટી અને સસ્તો ડેટા પેક ઇચ્છતા ગ્રાહકોની પહેલી પસંદગી હતો। આ જીઓ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ, ડેટા અને 100 SMS પ્રતિ દિવસ આપવામાં આવતા હતા। તમને જણાવી દઈએ કે જીઓએ તાજેતરમાં જ તેનો ₹249નો પ્લાન પણ બંધ કર્યો છે, જે ગ્રાહકો દર 3 મહિને સરળ અને સસ્તું રિચાર્જ પસંદ કરે છે તેમના માટે આ ફેરફાર થોડો નિરાશાજનક હોઈ શકે છે, ખાસ કરીને જે વપરાશકર્તાઓને દરરોજ 1.5 ગીગાબાઇટ ડેટા પૂરતો લાગ્યો। તેમણે હવે કાં તો ₹166નો પેક પસંદ કરવો પડશે અથવા મોંઘા પેક પર જવું પડશે। તમને જણાવી દઈએ કે અગાઉ જીઓએ ₹249નો પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો હતો, જેનાથી તેના ગ્રાહકોને આંચકો લાગ્યો હતો। આ પ્લાન બજેટ ફ્રેન્ડલી વિકલ્પોમાંથી એક હતો અને ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે સારો હતો જેઓ ઓછી કિંમતે દૈનિક ડેટા અને અમર્યાદિત કોલિંગ મેળવવા માંગતા હતા। આ પ્લાનમાં દરરોજ 1 ગીગાબાઇટ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 SMS આપવામાં આવતા હતા, એટલે કે કુલ મળીને ગ્રાહકોને લગભગ 28 ગીગાબાઇટ ડેટાનો લાભ મળતો હતો। કંપની હવે ₹250થી ઓછી કિંમતમાં વપરાશકર્તાઓને કેટલાક અન્ય પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ ₹249નો આ પેક તેની સંતુલિત વેલિડિટી અને ડેટા લાભોને કારણે ગ્રાહકોની પહેલી પસંદગી રહ્યો હતો।